નમસ્કાર, સુપરફાસ્ટ 100 સાથે હું છું આપની સાથે કલ્પના શાહ। વિગતવાર સમાચારમાં સૌથી પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ। રાજકોટના કલેક્ટરની ગરિમાનું અપમાન થયું છે। શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરની દાદાગીરીને કારણે આ અપમાન થયું છે। ચાલુ વિડીયો કોન્ફરન્સે તેમણે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું કલેક્ટર સાથે અને તેમની સાથે તકરાર પણ કરી। રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં આ ભારે હોબાળાના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અશોક ડાંગર સહિતના આગેવાનો કુબલિયાપરાના રહીશોની રજૂઆતને લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ત્યારે કલેક્ટર રાહુલ ગુપ્તા વિડીયો કોન્ફરન્સમાં વ્યસ્ત હતા। કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને મળવાની માંગણી કરી, તેમણે રાહ પણ જોઈ। જોકે વધુ સમય લાગતા કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સીધા કોન્ફરન્સ હોલમાં પહોંચી ગયા, જ્યાં કોન્ફરન્સ ચાલુ રહી હતી। તેમણે ચાલી રહેલી કોન્ફરન્સમાં ખલેલ પહોંચાડી અને આથી કલેક્ટર રાહુલ ગુપ્તા અકળાઈ ગયા। તેમણે તમામને બહાર જવા માટે કહ્યું, રાહ જોવા માટે કહ્યું। અશોક ડાંગરે કહ્યું કે આપ બહાર આવો, અમારે વાતચીત કરવી છે। કલેક્ટરે કહ્યું કે હાલ કોન્ફરન્સ ચાલુ છે, તમને ખબર નથી પડતી। બસ આ વાક્ય સાંભળીને જ ગરમાગરમી શરૂ થઈ ગઈ અને આ ગરમાગરમી એટલી આગળ વધી કે પોલીસે વચ્ચે પડીને કોંગ્રેસના આગેવાનોને બહાર કાઢવાનો પ્રયત્ન કરવો પડ્યો। કલેક્ટરનો પિત્તો જતા તેમણે પોલીસને ઓર્ડર કરતા કહ્યું કે તેમને બહાર કાઢો। આટલું સાંભળતા જ અશોક ડાંગર એટલા ઉશ્કેરાઈ ગયા અને તેમણે કહ્યું કે તુકારો ના આપશો। આખરે પોલીસની દરમિયાનગીરી બાદ આખો મામલો થાળે પડ્યો હતો। अधिकारियों को समझवा तैयार होती तो हमारे जरा 10 मिनट बाद इन कोई नहीं होते पीसी चाले छे पीसी चाले तो હું છે બહાર નીકાળો इसको બહાર નીકાળો इसको ભાઈ એને પકડીને બહાર લઈ જાઓ। હું તાકાત કમિશન બહાર લઈ જાઓ। ફરિયાદ કરો તમે પીસી ચાલે છે તમને ખબર નથી પડતી। સર તો બહાર આવો પેલા બહાર નીકાળ એ બાત તુકારો દેવા બહાર જો પેલા બહાર નીકાળો તુકારો આલે તો પોલીસ તુકારો આલે કરો આજ વિષય પર વધારે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર। તેમની સાથે વાતચીત કરીશું। અશોકભાઈ, આખરે આ જે વિવાદ છે કેવી રીતે વકર્યો હતો અને હાલ આપ હવે કલેક્ટર સામે શું કોઈ પગલાં લેવાની વિચારણા કરી રહ્યા છો? પહેલા તો આપને જે હેડલાઇન આપ બનાવો છો એ હેડલાઇન જ ખોટી છે। તમે એવું લખો છો કે અશોક ડાંગરની દાદાગીરી। હું એ વાત સાથે સહમત નથી। મેં કોઈ દાદાગીરી નથી કરી કે મેં કોઈ ઉદ્ધતાઈ ભર્યું વર્તન નથી કર્યું। જી, સ્પષ્ટ રીતે અહીં કહેતા તમારી વાત એ વાત સાથે પણ હું સહમત નથી। અમને બપોરે 2 વાગે હાજી હાજી આપ આપની વાત પૂરી કરો। અમે સવારનો આ કાર્યક્રમ ચાલુ હતો, જ્યારે આ કુબલિયાપરામાંથી જે 60 ઝૂંપડા બળી ગયા એના પ્રશ્ન માટેની આ વાત હતી। જે તે વખતે કલેક્ટરશ્રી કમિશનરશ્રી સાથે પણ ચર્ચા કરી કે ભાઈ સીએમ સાહેબને આવેદન દેવું છે। 5 જણા જઈને આવેદન આપીને એમની સાથે વાત કરવા માગે છે। એમણે એમ કીધું કે સીએમ બીજી છે, સીએમ સાહેબ નહીં મળી શકે, એટલે અમે સીએમના પ્રોગ્રામના ઘટના સ્થળે પણ નથી ગયા। ત્યાર પછી ડીસીપી સાહેબે અમને એવું કીધું કે તમે 4 વાગે કલેક્ટર ઓફિસ આવો અને 4 વાગે તમને કલેક્ટરશ્રી સાથે મેળવી દઉં છું। ત્યાર પછી ડીસીપી સાહેબની હાજરીમાં પીઆઈ ગડુ સાહેબ હતા અને એમનો પોલીસ સ્ટાફની હાજરીમાં જ અમે ત્યાં ગયા હતા। અમે કોઈ પોલીસ પાછળથી નથી આવી, પોલીસ જ અમને ત્યાં લઈને ગઈ હતી। એટલે દાદાગીરીનો વાતનો પ્રશ્ન જ નથી। અશોકભાઈ, ચાલુ કોન્ફરન્સ, ચાલુ જે વિડિયો કોન્ફરન્સ હતી, શા માટે આપ હોલમાં પ્રવેશ કરતા દેખાઈ રહ્યા છો વિડિયોમાં? તો હોલમાં નહીં, દરવાજો ખુલ્લો જ હતો, દરવાજાને ધક્કો મારીને અંદર નથી ગયા અમે। આપ પ્રવેશ કરતા દેખાવ છો, વિડિયો સામે આવ્યો છે। હા તો પ્રવેશ તો દરવાજો ખુલ્લો છે,
પ્રેસ પૂરી થવાની તૈયારી છે. જ્યાં માણસ ઉભો હતો એને કીધું પૂરી થાય છે 1 સેકન્ડમાં, તમે દરવાજો એટલે જ ખોલ્યો છે. એટલે અમે જઈને કીધું કે સાહેબ આ તમારા ડેપ્યુટી કલેક્ટરને કાંઈ ખબર જ નથી. એ અમને એમ કહે છે કે મને કાંઈ ખબર જ નથી, મારી પાસે શું કામ આવ્યા. પણ જ્યારે કલેક્ટર કહી રહ્યા હતા કે આપ 10 મિનિટ રાહ જુઓ, તો શા માટે આપ 10 મિનિટ રાહ જોવા તૈયાર ના થયા? નહીં, પહેલા એ તૈયાર ન થયાની વાત પછી આવી. પહેલા એમણે ગેટ આઉટ શબ્દનો પ્રયોગ કર્યો છે, પછી કીધું કે તો એવી રીતે તમે એમને બહાર ન કાઢી શકો. અશોકભાઈ, આપ જે મૂળ પ્રશ્ન લઈને ગયા હતા, જે જનતાનો પ્રશ્ન લઈને ગયા હતા, તે તો આ પ્રકારની ચર્ચામાં ક્યાં એક કોરાણે રહી ગયો? ના, કોરાણે ક્યાં રહ્યો છે? પછી તો અમે કલેક્ટરશ્રીને આવેદન, કલેક્ટરશ્રી સાથે 10 મિનિટ બેઠા છીએ. જી, તો શું નિરાકરણ આવ્યું આખી સમસ્યાનું? માત્ર આવેદન પત્ર આપવાનું કામ પૂરું થયું કે પછી કોઈ નિરાકરણ પણ મળશે? આવેદન પત્ર તો અમે પહેલા પણ આપ્યું હતું. કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરી એટલે કલેક્ટરશ્રીએ એવું કીધું કે આ જગ્યા મેં કોર્પોરેશનને ફાળવી દીધી છે, મારી જ્યુડિશનમાં આવતું નથી, એટલે હવે તમે કમિશનરને મળવા જાઓ. ત્યાર પછી અમે કમિશનરને પણ મળ્યા. જી, કમિશનરે શું કહ્યું? કમિશનરે એમ કીધું કે મારી આટલી જ મારામાં આવે છે ને આટલું હું કરી શકીશ. અમારી માગણી પૂરી ન થતા અમે કીધું તો અમારે એવી ખેરાત નથી જોતી, કારણ કે અમે કોઈ અહીંયા ભિખારીની જેમ ભીખ માગવા નહોતા ગયા, લોકોના પ્રશ્નની રજૂઆત માટે ગયા હતા. અને ભાજપના જો આ લોકો ઇશારે આ લોકો અધિકારીઓ અને તંત્ર સંવેદનશીલતાનો પ્રયત્ન કરતા હોય, આ તો એક સંવેદનશીલતાનો પ્રશ્ન હતો અને એના માટે અમે રજૂઆત કરવા ગયા હતા, અમે અમારા માટે નહોતા ગયા. ચોક્કસ આપને લાગી રહ્યું છે કે આ પ્રશ્ને સંવેદનહીનતા બતાવવામાં આવી રહી છે, તો હવે શું કરશો પ્રજાના પ્રશ્નને વાચા આપવા માટે? પ્રજાના પ્રશ્ન માટે વાચા આપવા માટે હજી પણ આંદોલન કરવા પડે તો કરશું, અને આ લોકોને ઠેકાણે પાડીને અમે અમારી રીતે પ્રયત્ન કરીને પણ કરશું. એના માટે અમે ભાગી જાય મહિલા નથી, અમે પ્રયત્ન 100% કરશું. કઈ પ્રકારના પ્રયત્ન કરશો? બધા પ્રકારના પ્રયત્નો કરશું. કોઈ એનજીઓ મારફત દેવાનું થશે તો એમને ઠેકાણે પાડશું, કારણ કે 60 પરિવાર રોડ ઉપર છે અત્યારે. 60 પરિવારને એમનો ભૂખે નહીં મરવા દઈએ. ચોક્કસ. ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો જિલ્લા શહેર કોંગ્રેસ પ્રમુખ છે અશોક ડાંગર આપણી સાથે જોડાયા હતા. તેમણે કહ્યું છે કે જે પ્રશ્ન છે, 60 જેટલા પરિવારો હાલ રસ્તા પર રજળી પડ્યા છે, તેમની તેઓ દરકાર રાખશે અને તેમનો હક તેમને મળે તે માટે પૂરતો પ્રયત્ન કરશે કોંગ્રેસ. અને કોંગ્રેસ આ મામલે વિરોધ પ્રદર્શનો પણ આગામી સમયમાં કરશે. પહેલા તો કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા. કલેક્ટરે કહ્યું કે આ પ્રશ્ન તેમના વહીવટ અંતર્ગત નથી આવતો અને કમિશનર ને આપ રજૂઆત કરો. જ્યારે કમિશનરને રજૂઆત કરવામાં આવી ત્યારે કમિશનરે કહ્યું કે આનાથી વધારે તેમનાથી કોઈ જ મદદ નહીં થઈ શકે. ત્યારે આ મદદને પણ ફગાવી દીધી કોંગ્રેસના નેતાએ અને આ જે સ્થાનિકો છે તેમણે. અને આ બેઠકમાં કોઈ નિરાકરણ નથી આવ્યું તેમ કહી શકાય. હવે આગામી સમયમાં આ મામલે આ પ્રશ્નને વાચા આપવા માટે કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન. દરમિયાન જ્યારે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ, ત્યારે શું ઘટનાક્રમ બન્યો હતો, શું બોલાચાલી થઈ હતી, તે વધુ એકવાર આપને સંભળાવીએ. તમારા અધિકારીઓ કોઈ સમજવા તૈયાર નથી, તમારે જરાય તૈયાર નથી. 10 મિનિટ બાર એમ કોઈ નથી રોજે ચાલે છે. પીસી ચાલે તો શું છે? બહાર નિકાલો इसको, બહાર નિકાલો इसको. ભાઈ એને પકડીને બહાર લઈ જાઓ. હું ઓફિસ તાકાત કરશે ના બહાર લઈ જાઓ. ફરિયાદ કરો તમે. પીસી ચાલે છે, તમને ખબર નથી પડતી. તો બહાર આવો પેલા. બહાર નિકાલ. એ બાર તુકારો દેવા. બહાર નીકળો પેલા. બહાર નિકાલો. તુકારો આને કહું છું. પોલીસ તુકારો આને કરો. અને હવે સુપરફાસ્ટ 100માં આગળ વધીએ. લોકસભાની ચૂંટણી પહેલા જાણે કે કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું છે. એક સાંધો ત્યાં 13 તૂટે તેવો ઘાટ સર્જાયો છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં નારાજ ધારાસભ્યોની વણઝાર લાગી ગઈ છે. ઊંઝાના ધારાસભ્ય આશા પટેલે રાજીનામું આપતા ભૂકંપની સ્થિતિ.
છેલ્લા 6-8 મહિનાની જો વાત કરીએ 3 મોટા નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, જેમાં સૌથી પહેલા જીવાભાઈ પટેલે રાજીનામું આપી જસદણના મજબૂત ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ પણ ભાજપ સાથે હાથ મિલાવી લીધા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને. અને હવે આશાબહેન પટેલે રાજીનામું આપી દેતા કોંગ્રેસની ચિંતા વધી છે. આશા પટેલે કોઈપણ પક્ષ સાથે જોડાણ નહીં કરવાનું નિવેદન આપ્યું છે, પરંતુ આશાબહેન ભાજપમાં જોડાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને લાગ્યો છે મોટો ઝટકો. ઊંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલે રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં છે ખળભળાટ. કોંગ્રેસમાં જૂથવાદને કારણે રાજીનામું આપ્યું હોવાનું આશાબહેને રાહુલ ગાંધીને એક પત્ર લખીને જણાવ્યું છે. ફેસબુક પર આ પત્ર તેમણે પોસ્ટ કર્યો છે. એટલું જ નહીં, રાજીનામામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેમણે વખાણ કર્યા છે. 10% આર્થિક અનામતને પણ તેમણે આવકારી છે. એટલું જ નહીં, રાહુલના નેતૃત્વને લઈને પત્રમાં સવાલો ઉઠાવ્યા છે. આશાબહેન પટેલે રાજીનામું આપતા આજે કોંગ્રેસમાં ખળભળાટ. નેતૃત્વ નિષ્ફળ જતા આશાબહેન પટેલે રાજીનામું આપ્યું હોવાનો આરોપ છે. આશાબહેને પ્રેસ કોન્ફરન્સ કરી કોઈ પણ પક્ષમાં ન જોડાવાનું કહ્યું. આશાબહેન પટેલ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. 1 મહિના અગાઉ આશાબહેન પટેલ અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ એક જ મંચ પર જોવા મળ્યા હતા. શાળા ચકાસણી કાર્યક્રમમાં એકસાથે સ્ટેજ પર તેઓ જોવા મળ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈને કુદાકૂદની રાજનીતિ તેજ બની છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આશાબહેન પટેલના રાજીનામાને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું, રાહુલ ગાંધીના નેતૃત્વ સામે તેમના જ પક્ષના નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે, જે કોંગ્રેસની પોલ ખોલે છે. કોંગ્રેસના ધારાસભ્ય આશાબહેન પટેલે રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો. આશાબહેન પટેલે રાહુલ ગાંધીને લખેલો એક પત્ર અને તેમાં દર્શાવેલી નારાજગીની વાતને લઈને બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ નિવેદન આપ્યું હતું. આશાબહેનની નારાજગી કયા પ્રકારની છે તેનો તેમને ખ્યાલ નથી આવતો, પરંતુ કોઈપણ નાની મોટી નારાજગીને તેમણે સાથે બેસીને ચર્ચા કરીને ઉકેલવી જોઈએ તેવું નિવેદન તેમણે આપ્યું. જોકે હાલ ભરત ઠાકોર 2 દિવસની ઠાકોર સેનાની એકતા યાત્રામાં છે. કચ્છના કોંગ્રેસના 2 ધારાસભ્ય ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે. રાપરના કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબહેન આરેઠિયા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસ સાથે છેડો પાડી ભાજપમાં જોડાઈ શકે છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આ મામલે સ્પષ્ટતા કરવા માટે પહોંચ્યા. ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે તેમ તેમણે કહ્યું. મહેસાણાના ઊંઝા શહેર કોંગ્રેસના પ્રમુખ આશાબહેન પટેલના રાજીનામાને લઈને ઉગ્ર વિરોધ તેમણે નોંધાવ્યો અને આશાબહેનના પુતળાનું તેમણે દહન કર્યું. શહેર કોંગ્રેસના હોદ્દેદારોની હાજરીમાં વિરોધ કરાયો. આશાબહેન પટેલના રાજીનામા પર ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, તેઓ ભાજપમાં જોડાય તો તાકાતમાં વધારો થશે. સુરેન્દ્રનગરના ચોટીલામાં કોળી સમાજનું મહાસંમેલન મળ્યું, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભાજપના નેતાઓ હાજર રહ્યા. લોકસભાની ચૂંટણી પહેલા કોળી સમાજના શક્તિ પ્રદર્શન સમાન આ મહાસંમેલનમાં મુખ્યમંત્રીથી લઈને બાવળિયા અને વાઘાણી સહિતના નેતાઓ કોંગ્રેસ પર પ્રહાર કરતા દેખાયા. મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસે દરેક સમાજને માત્ર ગેરમાર્ગે દોર્યો છે, તો બાવળિયાએ પણ કહ્યું કે હું સમાજની તમામ આશાઓ પૂરી કરીશ. લોકસભા બેઠક માટે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં 1058 મતદાન મથકો છે, જેની સામે 1640 ઈવીએમ અને 1370 વીવીપેટ મશીન ફાળવી દેવાયા છે, જેની ચકાસણી કરતા 13 બેલેટ યુનિટ અને 12 વીવીપેટ મશીનમાં બટન અને પ્લાસ્ટિક સહિતની ખામી સર્જાતા તેને પરત મોકલી અપાયા છે. ધોરાજીમાં લલિત વસોયા વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા. જામકંડોળના ઓવરબ્રિજ પાસે પોસ્ટર લગાવાયા. ભાદર 2 ડેમ બચાવવા મુદ્દે લલિત વસોયાને પડકાર ફેંકાયો. ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા મીનાક્ષી લેખી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેમણે મોદીના બજેટને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું. મિડલ ઇન્કમ ગ્રુપ માટે લાભદાયી બજેટ તેમને લાગ્યું. બજેટમાં ખેડૂતો માટે સારી જોગવાઈ કરાઈ છે તેમ તેમણે કહ્યું.
કોંગ્રેસના સમયમાં ખેડૂતો માટે ઓછું બજેટ ફાળવવામાં આવતું, મહિલાઓ માટે પણ લાભદાયી આ બજેટ રહેશે. આ બજેટ ભારત વર્ષનું બજેટ છે. તે દિશા તો બદલી જ ચૂક્યું છે દેશનું. હવે દશા બદલવાનું કામ આ બજેટ કરશે તેમ તેમણે કહ્યું. અમદાવાદના કાશિન્દ્રા મુકામે આવેલ સત્યસાઈ હાર્ટ હોસ્પિટલની રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ મુલાકાત લીધી. આ મુલાકાતમાં દિલ વિધાઉટ બિલ નામની દર્દીઓ માટે એપ એક લોન્ચ કરાઈ છે, જેના થકી દર્દીઓ ઓનલાઈન તેમનું હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. સત્યસાઈ હાર્ટ હોસ્પિટલના દર્દીઓને ઓપરેશન સહિતની જે સેવાઓ છે વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે. તેની મુલાકાત દરમિયાન વસુંધરા રાજે લેભાગુ સંસ્થાઓનો વારો લઈ લીધો. તેમણે જાહેરમાં કહ્યું કે મેં ઘણી હોસ્પિટલ જોઈ છે જેમણે સેવાના નામે સરકાર પાસેથી મફતના ભાવે જમીનો પડાવી લીધી છે. સીબીઆઈના નવા વડાની થઈ છે નિયુક્તિ. ઋષિકુમાર શુક્લા સીબીઆઈના નવા ડિરેક્ટર. 1983ની બેન્ચના તેઓ આઈપીએસ ઓફિસર છે. ઋષિકુમાર મધ્યપ્રદેશના ડીજીપી રહી ચૂક્યા છે. રાજકોટ અમદાવાદ હાઈવેનો એક તરફનો રોડ, ત્યાં ટ્રાફિક જામ થયો. ચોટીલામાં કોળી સમાજના મહાસંમેલન પહેલા જ પોલીસે તેમનું કામ ઓછું કરવા માટે રાહદારીઓને પરેશાન કર્યા. 4 કિલોમીટર દૂરથી હાઈવે બંધ કરાતા ટ્રાફિક જામ થયો. નર્મદા નદીમાં પાણી નહીં છોડવાના કારણે ભરૂચના કાંઠા વિસ્તારના વેપારીઓની મુશ્કેલીઓ વધી. ખાસ કરીને ધાર્મિક સ્થળોને મોટી અસર થઈ. વેપારીઓએ અનોખી રીતે તેમની હૈયાવરાળ ઠાલવી. નદીને બંને કાંઠે પાણી વહે તેવી માંગ સાથે તમામ લોકોએ કલેક્ટર કચેરીએ પહોંચીને તેમની રજૂઆત કરી. આ રેલીમાં ધાર્મિક સ્થળના આગેવાન સંત સ્વયં સાંઈ ગુરુ પણ જોડાયા હતા. સાથે તેમણે ચીમકી ઉચ્ચારી કે નર્મદા જયંતિ પહેલા નદીમાં બંને કાંઠે પાણી નહીં વહે તો આગામી દિવસમાં જે કંઈ પણ થશે તેના માટે જવાબદાર ધારાસભ્ય, સાંસદ અને મુખ્યમંત્રી હશે. જામનગરમાં સૌથી મહત્વપૂર્ણ જે ઘટનાક્રમ હાલ સામે આવી રહ્યો છે. સૌની યોજના મારફત આજી 3 ડેમમાં 600 MCFT પાણી ઠાલવવાની જે માગણી કરાઈ હતી તે અંતર્ગત મચ્છુ 2 વાળી સૌની યોજનાની પાઇપલાઇન મારફતે આજી 3માં પાણી ઠાલવવાની શરૂઆત થઈ ચૂકી છે. હાલ કોર્પોરેશનની દૈનિક જરૂરિયાત 110 MLDની છે. તેની સામે પાણી પૂરું પાડતા સ્ત્રોતમાંથી રણજીત સાગર ડેમ સંપૂર્ણ ખાલી છે. સસોઈ ડેમમાંથી દૈનિક 25 MLD, ઊંડ 1 ડેમમાંથી 25 MLD અને આજી 3 ડેમમાંથી 20 MLD ઉપરાંત 35 થી 40 MLD નર્મદા લાઇન મારફતે મેળવવામાં આવે છે. પાણીની તંગીનો કોઈપણ પ્રશ્ન જામનગર માટે ઉપસ્થિત નહીં થાય તેવો શાસકોનો દાવો છે. વિપક્ષ કહે છે કે શહેરમાં પાણીનો સંપૂર્ણ આધાર જ નર્મદા છે, છતાં શાસકો દાવાઓ કરતા થાકતા નથી. હાલ એક બ્રેકિંગ ન્યૂઝ, આ મહત્વપૂર્ણ સમાચાર. મહેસાણામાં ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાના મામલે આ અપડેટ મળી રહ્યા છે. આશાબેન પટેલના કાર્યાલય પર અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી છે. તો આશાબહેને કોંગ્રેસ સાથે છેડો પાડ્યો તો તેમને નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના રાજીનામાના મામલે તેમના કાર્યાલય પર કેટલાક લોકોએ તોડફોડ કરી, ત્યારે અહીં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે, પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો આશાબહેન પટેલ પર નારાજગીનો વરસાદ પણ હવે થઈ રહ્યો છે. તેમના સમર્થકો છે, કોંગી કાર્યકર્તાઓ છે, તેઓ આશાબહેન પટેલથી નારાજ છે કારણ કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. દરમિયાન કરેલા વિકાસ અને પ્રજાના પડતર પ્રશ્નોના કાર્યોને લોકો સમક્ષ રજૂ કરવા જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજાએ પત્રકાર પરિષદ યોજી. 14 મહિનાની બાળકી પર થયેલ દુષ્કર્મના કેસમાં પગલાં ન લેવાતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખ્યો. હિંમતનગરના ઢૂંઢર ગામે થયેલ દુષ્કર્મમાં પગલાં ન લેવાતા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને તેમણે પત્ર લખ્યો. પરપ્રાંતીય યુવકે બાળકી પર દુષ્કર્મ કર્યું હતું, જે સંદર્ભે સરકારે 3 મહિનામાં આરોપી સામે પગલાં લેવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારના પગલાં નથી લેવાયા. ચોટીલામાં કોળી સમાજનું રાષ્ટ્રીય કક્ષાનું સંમેલન આયોજિત કર્યું હતું. લોકોએ ટ્રાફિકના નિયમોનો અહીં ભંગ કરીને હાઈવે પર જોખમી સવારી કરી હતી. લોકો કુંવરજી બાવળિયાના સ્ટીકર લગાવીને આવ્યા હતા, જેથી પોલીસ તેમને રોકે નહીં, અને જ્યારે પોલીસે તેમને નિયમ બતાવ્યો તો કેટલાક લોકોએ દાદાગીરી પણ કરી. રાજકોટના
કુબલિયાપરામાં ઝૂંપડા સળગાવવાના મામલે પોતાનું ઝૂંપડું ગુમાવનાર લોકો મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમમાં તેમની રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં પોલીસે મહિલાઓને મુખ્યમંત્રી સ્ટેજ નજીક જતા રોકી હતી. એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગ પાસે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં એનએસયુઆઈએ આરોપ લગાવ્યો કે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રિન્સિપાલ મિર્ઝા અરુણને લાયકાત વિના ઇન્ડક્ટ ભવનના હેડ બનાવી દેવાયા છે. નિર્જાબહેનને હટાવવામાં આવે તેમજ એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલ આરએસએસની મીટિંગનો પણ વિરોધ કર્યો. ચીમકી ઉચ્ચારી કે જો નવા સેનેટ ભવનનું ઉદઘાટન મોહન ભાગવતના હાથે થશે તો ચલાવી લેવામાં નહીં આવે. આણંદમાં એસટી કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. નિગમ બચાવોના નારા લગાવી તેમણે વિરોધ પ્રદર્શન કર્યું. બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે ટ્રાફિક બ્રિગેડની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ. મોટી સંખ્યામાં યુવાનો અહીં ઉમટ્યા. ટ્રાફિક બ્રિગેડની 63 જગ્યાઓ માટે આશરે 500 ઉમેદવારો ઉમટ્યા. ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટે બોટાદ, ગઢડા અને બરવાડા માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરી. સુરતના પીપલોદમાં ડિમોલિશન કરવાના મામલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. બિલ્ડરે ખરીદેલ ભાવિ દર્શન સંકુલના જર્જરિત બિલ્ડિંગનું ડિમોલિશન કરવામાં આવતા સ્થાનિકો વિફર્યા. એટલું જ નહીં, કેટલાક ફ્લેટમાં લોકો રહેતા હોવા છતાં ડિમોલિશન શરૂ કરાતા મામલો વધુ બીચક્યો. 100 જેટલા મકાનમાં 400 જેટલા લોકો ભાવિ દર્શન સંકુલમાં રહે છે, ત્યારે આ મામલો વધુ બીચકતા પોલીસે દરમિયાનગીરી કરવી પડી. અમદાવાદ ગ્રામ્ય દસક્રોઈમાં વાંચ ગામ ખાતે ગૌચર અને ગામતળની જમીન પરના દબાણ દૂર કરવાનો મામલો પેચીદો બન્યો હતો. દબાણ હટાવવા માટે પોલીસ બંદોબસ્ત ન મળતા લોકોમાં નારાજગી. જામનગરના ટાઉન હોલ નજીક નવજાત ભ્રૂણ મળ્યું. અધૂરા માસે જન્મેલ ભ્રૂણ મૃત અવસ્થામાં મળી આવતા પોલીસ દોડતી થઈ. અમદાવાદની ઉદ્ગમ સ્કૂલના સમયમાં વાલીઓને પૂછ્યા વિના ફેરફાર કરાતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો. સ્કૂલ 2 શિફ્ટમાં એટલે કે સવારે 7 થી 12 અને 12:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીની કરાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. અમદાવાદના ખાટલોડિયામાં ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ મધુવૃંદમાં વાલીઓ ભેગા થયા. સ્કૂલે ફી નિર્ધારણ કમિટીએ નક્કી કરેલી ફી ન સ્વીકારતા વાલીઓ ભેગા થયા. ફીને લઈને બાળકોને રિઝલ્ટ ન બતાવતા વાલીઓ ભેગા થયા હતા. જૂનાગઢના કેશોદના શેરગઢ ગામમાં 133 વર્ષ જૂની કુમાર શાળા બંધ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો. શિક્ષણાધિકારી દ્વારા કુમાર શાળાને ઓછા વિદ્યાર્થીઓ હોવાના કારણે બંધ કરવામાં આવી હોવાનું કહેવાયું. વલસાડની સોનવાડા આશ્રમ શાળામાં 36 જેટલા વિદ્યાર્થીઓને ઢોરમાર મારવામાં આવતા વાલીઓ રોષે ભરાયા. જ્યાં સુધી સ્ટાફ ન બદલાય ત્યાં સુધી બાળકોને શાળાએ ના મોકલવાની તેમણે ચીમકી ઉચ્ચારી. ગુજરાત આરોગ્ય કમિશનર જયંતિ રવિ અરવલ્લી પહોંચ્યા. શામળાજીની જીએનએમ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને આરોગ્ય ક્ષેત્રે પ્રામાણિકપણે ફરજ બજાવવાના તેમણે શપથ લેવડાવ્યા. 2 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે જેસીઆઈએ સમગ્ર દેશમાં આ રાષ્ટ્રીય એકતા દિવસની અનોખી રીતે ઉજવણી કરી. 60,000 જેટલા વિદ્યાર્થીઓને નૈતિકતાના શપથ લેવડાવવામાં આવ્યા. સ્વાઇન ફ્લૂથી વડોદરામાં વધુ એકનું મોત થયું. રાજકોટમાં નોંધાયા 5 જેટલા પોઝિટિવ કેસ. પેટલાદ શહેર પોલીસે લાખો રૂપિયાના વિદેશી દારૂનો નાશ કર્યો. પેટલાદ ટાઉન, રૂરલ, મહેલાવ પોલીસ સ્ટેશનની હદમાં આ તમામ દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો. કોર્ટની પરવાનગી પછી તેનો નાશ કરાયો.